હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11નું પ્રકરણ 22 એમાં છેલ્લો ટૉપિક અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ મિકેનિઝમ ઓફ હોર્મોન એક્શન વિશે સમજીશું. તો અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ સમજતા પહેલાં અંતઃસ્ત્રાવના રાસાયણિક બંધારણ વિશે સમજીશું. રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવને જુદા જુદા જૂથમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો એમાં મુખ્ય 4 જૂથ છે. જેમ કે પહેલું જૂથ છે એને પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કોને કહેવાય પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ? તો જે અંતઃસ્ત્રાવના બંધારણમાં પ્રોટીન આવેલું હોય એવા અંતઃસ્ત્રાવને પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ જે સ્વાદુપિંડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે. ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ, દાખલા તરીકે GH એટલે કે ગ્રોથ હોર્મોન, PRL એટલે કે પ્રોલેક્ટિન, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એટલે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, ADH એન્ટીડાયુરેટિક હોર્મોન. આ બધા જ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ બધા જ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે અથવા પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. એ સિવાય હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ એટલે કે હાઇપોથેલેમસના જે અંતઃસ્ત્રાવો છે, દાખલા તરીકે RH અને IH એટલે કે રિલીઝિંગ હોર્મોન અને ઇન્હિબિટરી હોર્મોન, આ બંને પણ પ્રોટીન એટલે એના બંધારણમાં પ્રોટીન ધરાવે છે એટલે કે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે. તો તમને નીટમાં MCQમાં અંતઃસ્ત્રાવના નામ ઉપરથી બંધારણ અને બંધારણના નામ ઉપરથી અંતઃસ્ત્રાવ પૂછી શકાય. ત્યાર પછીનું બીજું મુખ્ય ગ્રુપ છે એ સ્ટીરોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવ છે. તો અંતઃસ્ત્રાવોને મુખ્ય 2 ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે, પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો અને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. તો સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કોને કહેવાય? તો જેના બંધારણમાં સ્ટીરોઇડ આવેલું હોય, જે અંતઃસ્ત્રાવોના બંધારણમાં સ્ટીરોઇડ આવેલું હોય એને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય છે. દાખલા તરીકે કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. એ પૈકીના ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને સેક્સ કોર્ટિકોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લુકોકોર્ટિકોઇડ એ કોર્ટિસોલનું ઉદાહરણ છે અને એક મિનરેલોકોર્ટિકોઇડનું ઉદાહરણ છે આલ્ડોસ્ટેરોન. તો આ બધા જ કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરેલોકોર્ટિકોઇડ, દાખલા તરીકે આલ્ડોસ્ટેરોન, આ બધા જ સ્ટીરોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવો કહી શકાય. ત્યાર પછીના ત્રીજા પ્રકારનું જૂથ છે આયોડોથાઇરોનિન્સ પ્રકારના અંતઃસ્ત્રાવ. તો તમને ખ્યાલ છે થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવ છે એના બંધારણમાં આયોડિન આવેલું છે. તો આ થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવ છે એને આયોડોથાઇરોનિન્સ બંધારણ ધરાવતા અંતઃસ્ત્રાવ કહી શકાય. દાખલા તરીકે T3, T4, TCT થાઇરોકેલ્સિટોનિન. ત્યાર પછીનું ચોથું જૂથ છે, ચોથા જૂથને એમિનો એસિડના વ્યુત્પન્ન કહેવાય છે એટલે કે જેના બંધારણમાં એમિનો એસિડ આવેલું હોય, જે અંતઃસ્ત્રાવના બંધારણમાં એમિનો એસિડ આવેલું હોય એવા અંતઃસ્ત્રાવને એમિનો એસિડના વ્યુત્પન્ન કહેવાય છે. તો દાખલા તરીકે એપિનેફ્રિન અથવા એપિનેફ્રિનને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેને એડ્રીનાલિન કહેવાય છે. બીજું નોરએડ્રીનેલિન અથવા નોરએપિનેફ્રિન. તો એપિનેફ્રિનનું જ બીજું નામ એડ્રીનાલિન છે અને નોરએપિનેફ્રિનનું જ બીજું નામ નોરએડ્રીનાલિન છે. આ બંને અંતઃસ્ત્રાવો એડ્રીનલ ગ્રંથિના મજ્જકના અંતઃસ્ત્રાવો છે, જે લડોયા ભાગોની પરિસ્થિતિમાં કામ કરતા અંતઃસ્ત્રાવો છે અને આ બંનેના બંધારણમાં એમિનો એસિડ હોય છે. તો આ જોયું આપણે એમિનો એસિડના આ બધા જ અંતઃસ્ત્રાવો એમિનો એસિડ પ્રકારના બંધારણ ધરાવતા અંતઃસ્ત્રાવ કયા છે? તો એપિનેફ્રિન, એડ્રીનાલિન, નોરએપિનેફ્રિન અને અથવા નોરએડ્રીનાલિન. તો આપણે મુખ્યત્વે 4 પ્રકારના અંતઃસ્ત્રાવોના બંધારણ જોયા અથવા 4 જૂથ કહી શકાય. એમાં મુખ્ય 2 જૂથ કહી શકાય, એક પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ, બીજા સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ, ત્રીજું જૂથ આયોડોથાઇરોનિન્સ અને ચોથું જૂથ એમિનો એસિડના વ્યુત્પન્નો. હવે આપણે અંતઃસ્ત્રાવોની કાર્યપદ્ધતિ જોઈએ. કાર્યપદ્ધતિ સમજીએ પહેલાં તમને શરૂઆતમાં આપણે વાત કરી હતી કે અંતઃસ્ત્રાવ એ જ્યાં ઉત્પન્ન થાય છે એટલે કે જે સ્થાનેથી ઉત્પન્ન થાય છે એ સ્થાને પોતાનું કાર્ય કરતો નથી, પણ ત્યાંથી રુધિરમાં ભળી અને બીજા કોઈ અંગમાં જઈ લક્ષ્ય અંગ, લક્ષ્ય કોષ કે લક્ષ્ય પેશીમાં જઈ અને પોતે પોતાનું કાર્ય દર્શાવે છે. તો
અંતઃસ્રાવ રુધિરમાં ભળે છે પણ એ બધા અંગમાં પહોંચી શકતું નથી. કયા અંગમાં જશે? અંતઃસ્રાવ અને જે લક્ષ્ય કોષ કે લક્ષ્ય અંગ કે લક્ષ્ય પેશી છે એની વચ્ચે તાળાકૂચી જેવો સંબંધ હોય છે, જેની આપણે વાત કરેલી હતી. તો અંતઃસ્રાવ જે લક્ષ્ય કોષમાં કામ કરવાનો હશે એ જ લક્ષ્ય કોષમાં કે પેશીમાં કે અંગમાં પહોંચી શકશે. દરેક કોષ કે પેશીમાં જશે નહીં. તો આ માટેની પ્રક્રિયા કઈ છે? તો અંતઃસ્રાવ તેમના લક્ષ્ય કોષ સાથે, લક્ષ્ય કોષ કહી શકો, લક્ષ્ય પેશી કે લક્ષ્ય અંગ, જ્યાં અંતઃસ્રાવ પોતાનું કાર્ય કરવાનું છે. તો અંતઃસ્રાવ તેમના લક્ષ્ય કોષ સાથે જે પ્રોટીન સાથે જોડાય છે તેને અંતઃસ્રાવ રિસેપ્ટર કહેવામાં આવે છે. તો પહેલું અંતઃસ્રાવ રિસેપ્ટર એટલે શું? અંતઃસ્રાવને જે લક્ષ્ય કોષ કે પેશીમાં કાર્ય કરવાનું હોય છે તે લક્ષ્ય કોષ કે પેશી પાસે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને અંતઃસ્રાવ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક લક્ષ્યાંગ એટલે કે લક્ષ્ય કોષ પાસે આવું વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, એને અંતઃસ્રાવ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને તે ફક્ત આવું અંતઃસ્રાવ રિસેપ્ટર એ ફક્ત લક્ષ્ય પેશીમાં કે લક્ષ્ય કોષમાં જ હોય છે. હવે બીજું, આવા અંતઃસ્રાવ રિસેપ્ટરના 2 પ્રકાર પડે છે. આવું જો અંતઃસ્રાવ રિસેપ્ટર એ કોષરસ પટલમાં આવેલું હોય તો એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય છે. તો તમને પહેલી વ્યાખ્યા પૂછી શકાય, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર એટલે શું? જે અંતઃસ્રાવ રિસેપ્ટર લક્ષ્ય કોષના કોષ પટલમાં અથવા કોષરસ પટલમાં આવેલું હોય અથવા જોવા મળે તેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કોને કહેવાય? તો જે અંતઃસ્રાવ એ લક્ષ્ય કોષના કોષરસ પટલમાં આવેલું હોય એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનું રિસેપ્ટર પ્રોટીન છે અથવા અંતઃસ્રાવ રિસેપ્ટર છે એને કોષાંતરીય રિસેપ્ટર કહેવાય. એની વ્યાખ્યા શું થશે? તો જે રિસેપ્ટર લક્ષ્ય કોષની અંદર મળી આવે છે અથવા જે રિસેપ્ટર લક્ષ્ય કોષની અંદર આવેલું છે તેને કોષાંતરીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને જો કોષ કેન્દ્રની અંદર રિસેપ્ટર આવેલું હોય, આવું પ્રોટીન કોષ કેન્દ્રની અંદર આવેલું હોય તો એને કોષ કેન્દ્રીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં લક્ષ્ય કોષ અથવા લક્ષ્ય પેશી પાસે 3 પ્રકારના રિસેપ્ટર હોય. કેટલાક લક્ષ્ય કોષ પાસે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર હોય છે, કેટલાક લક્ષ્ય કોષની પાસે કોષાંતરીય રિસેપ્ટર હોય, કેટલાક લક્ષ્ય કોષ પાસે કોષ કેન્દ્રીય રિસેપ્ટર હોય છે. હા, એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે દરેક લક્ષ્ય કોષ કે લક્ષ્ય પેશી પાસે 3 પ્રકારના રિસેપ્ટર હોઈ શકે નહીં, કોઈ એક જ પ્રકારનું રિસેપ્ટર હોય. આગળ હવે કઈ પ્રક્રિયા થશે? તો અંતઃસ્રાવ કોઈ પણ હોય, પેપ્ટાઇડ પ્રકારનો હોય કે સ્ટેરોઇડ પ્રકારનો હોય. આવો અંતઃસ્રાવ તેના રિસેપ્ટર પ્રોટીન સાથે અથવા અંતઃસ્રાવ રિસેપ્ટર સાથે જોડાય છે અને એક સંકુલ બનાવે છે જેને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એક વ્યાખ્યા તમને પૂછી શકાય, અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ કોને કહેવાય? તો જે તે અંતઃસ્રાવ જે લક્ષ્ય કોષમાં દાખલ થવાનું છે એ લક્ષ્ય કોષના મેમ્બ્રેન રિસેપ્ટર અથવા તો કોષાંતરીય રિસેપ્ટર અથવા કોષ કેન્દ્રીય રિસેપ્ટર એની સાથે જોડાય છે અને એક સંકુલની રચના કરે છે જેને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આવું અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બની ગયા પછી જે તે લક્ષ્ય કોષમાં અંતઃસ્રાવ પોતાની ક્રિયા દર્શાવશે. ક્રિયા એટલે જે લક્ષ્ય કોષની ક્રિયાવિધિ હશે એ ક્રિયા ઉપર પોતાની અસર દર્શાવશે. દરેક અંતઃસ્રાવ પાસે અથવા દરેક અંતઃસ્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે. આગળ જ વાત કરી કે 3 પ્રકારના અંતઃસ્રાવ બધા લક્ષ્ય કોષ પાસે હોય નહીં, કોઈ એક જ પ્રકારનું હોય. દાખલા તરીકે કોઈ લક્ષ્ય કોષ પાસે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર હોય, તો કોઈ લક્ષ્ય કોષ પાસે કોષાંતરીય રિસેપ્ટર હોય, તો કોઈ લક્ષ્ય કોષ પાસે કોષ કેન્દ્રીય રિસેપ્ટર આવેલું હોય છે. મતલબ યાદ રાખવાનો મુદ્દો એ છે કે દરેક અંતઃસ્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે. આથી રિસેપ્ટર એ વિશિષ્ટ પ્રકારના હોય છે. હવે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના થઈ ગયા પછી શું થાય છે? તો અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના થઈ ગયા પછી લક્ષ્ય પેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફારો થાય છે. એટલે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બની ગયું લક્ષ્ય પેશીમાં
તો ત્યાં જે જૈવ રાસાયણિક કે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એ દેહધાર્મિક ક્રિયાઓમાં કેટલાક ફેરફારો થાય છે અથવા ત્યાંની દેહધાર્મિક ક્રિયાઓ પર અસર થાય છે. લક્ષ્ય પેશીમાં ચયાપચય અને તેની દેહધાર્મિક કાર્યોનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. એટલે લક્ષ્ય કોષ અથવા પેશી છે એની જે ચયાપચયની એ કોષમાં જે થતી ચયાપચયની ક્રિયા છે કે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ હવે કોના દ્વારા થશે? તો અંતઃસ્ત્રાવ. આગળ આપણે શીખી ગયા કે અંતઃસ્ત્રાવનું મુખ્ય લક્ષણ એ છે કે જે તે લક્ષ્ય કોષ કે પેશીમાં જઈ અને ત્યાં થતી ક્રિયાઓનું નિયમન કરવાનું કામ કરે છે. હવે અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવને મુખ્ય આપણે આમ 4 જૂથમાં વિભાજિત કર્યા, પણ મુખ્ય એના 2 પ્રકાર પાડેલા છે. મુખ્ય 2 જૂથ છે, એક પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ અને એક સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. હવે સામાન્ય રીતે જે અંતઃસ્ત્રાવો કલા જોડાણ રિસેપ્ટર એટલે કે કલા જોડાણ એટલે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર, કલા જોડાણ ગ્રાહીઓ એટલે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે ત્યારે લક્ષ્ય કોષમાં પોતે દાખલ થતો નથી. હવે આને સરળ ભાષામાં સમજાવીએ. જો કોઈ અંતઃસ્ત્રાવ કોષરસ પટલમાં આવેલા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે તો એ અંતઃસ્ત્રાવ પોતે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાઈ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ રચશે પણ પોતે કોષની અંદર દાખલ થતો નથી. સામાન્ય રીતે જ્યારે અંતઃસ્ત્રાવો કલા જોડાણ ગ્રાહીઓ એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથેની પારસ્પરિક અસર જોવા મળે છે ત્યારે તે લક્ષ્ય કોષમાં દાખલ થતો નથી, પરંતુ તે દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આવા દ્વિતીય સંદેશાવાહકનું નામ શું છે અથવા ઉદાહરણ શું છે? તો એને ચક્રીય એએમપી અથવા સાયક્લિક એએમપી તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજા પ્રકારનું દ્વિતીય સંદેશાવાહક છે એને IP3 કહેવાય, આયનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ. અને ત્રીજા પ્રકારનું દ્વિતીય સંદેશાવાહક છે એને Ca+2 તરીકે ઓળખવામાં આવે છે. તો 3 પ્રકારના, એટલે તમારે એ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ અંતઃસ્ત્રાવ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે ત્યારે પોતે એ સંકુલ બનાવી પોતે કોષમાં દાખલ થતો નથી, પણ એક પ્રકારના દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે સાયક્લિક એએમપી, IP3 અને Ca+2. અને ત્યાર પછી કોષમાં દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન કરી અને ત્યાર પછી એ કોષમાં થતી ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. એટલે એ સમજો કે પોતે કોષમાં દાખલ થતો નથી, પણ કોષમાં દાખલ થયા વગર જ ત્યાં દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન કરી અને ત્યાં કોષમાં આવેલી દેહધાર્મિક ક્રિયાઓ પર અસર કરે છે. તો આવા પ્રકારના અંતઃસ્ત્રાવો કયા છે કે જે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાઈને ક્રિયા કરે છે? તો એ છે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો. તો આપણે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોની કાર્યપદ્ધતિ આકૃતિ દ્વારા સમજીએ. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ, મોટાભાગના અંતઃસ્ત્રાવો જે પેપ્ટાઇડ પ્રકારના છે એ આ રીતે ક્રિયા કરે છે. કઈ રીતે? તો અહીંયા તમને દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે. આ અંડપિંડીય કોષરસ સ્તર છે. અંડપિંડીય કોષરસ સ્તર એટલે કે અંડપિંડનું કોષરસ છે, કોષરસ સ્તર છે. હવે અંડપિંડમાં જે દેહધાર્મિક ક્રિયા થાય છે અથવા ત્યાં જે ક્રિયા થાય છે એ ક્રિયા ઉપર આ અંતઃસ્ત્રાવ પોતે કઈ રીતે અસર દર્શાવે છે? તો અંડપિંડીય કોષરસ સ્તર તમને ખ્યાલ છે, કોષરસ પટલમાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર આવેલું હોય છે અને વચ્ચે વચ્ચે પ્રોટીનના અણુ આવેલા હોય છે. તો આ તમને કોષરસ પટલની રચના બતાવેલી છે. હવે અહીંયા તમને પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ આપેલો છે. દાખલા તરીકે FSHનું અંતઃસ્ત્રાવમાં કાર્ય શું છે એ આપણે અંડપિંડની રચના અને એના કાર્યોમાં શીખી ગયા, એના અંતઃસ્ત્રાવના કાર્યોમાં. FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે આ FSH અંતઃસ્ત્રાવ એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ કહી શકાય. આ FSHનું લક્ષ્ય અંગ અથવા લક્ષ્ય પેશી અંડપિંડ કહેવાય. હવે એ અંડપિંડમાં કઈ રીતે કાર્ય કરે છે જોઈએ. તો સૌપ્રથમ આ FSH અંતઃસ્ત્રાવ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ કોષરસ પટલમાં આવેલા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે. આપણે વાત કરી કે કોષરસ પટલમાં જે રિસેપ્ટર આવેલું હોય એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ FSH છે એ અંતઃસ્ત્રાવ સૌપ્રથમ મેમ્બ્રેન કોષરસ પટલમાં આવેલા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે અને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવે છે. આ અંતઃસ્ત્રાવ પોતે કોષમાં દાખલ થતો નથી.
પછી પ્રતિભાવ 1 મતલબ રિસ્પોન્સ 1 આપે છે, બરાબર. ત્યાર પછી એ દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ કરે છે. દ્વિતીય સંદેશાવાહકના ઉદાહરણ તમને હમણાં આગળ કીધા, CAMP એટલે કે સાયક્લિક AMP અથવા IP3 અથવા CA+2, બરાબર. તો અંતઃસ્રાવ પોતે બહાર રહી અને દ્વિતીય સંદેશાવાહકનું નિર્માણ કરે છે, પોતે અંદર કોષમાં દાખલ થતો નથી. અને આ દ્વિતીય સંદેશાવાહક આગળ અહીંયા કોષમાં થતી પ્રક્રિયાઓ પર પોતાની અસર દર્શાવશે. કઈ રીતે? તો જે દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન થયા છે, દાખલા તરીકે સાયક્લિક AMP, CA+2, IP3, આ ઉદાહરણ યાદ રાખજો, નીટમાં પૂછી શકાય. તો એ અહીંયા કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને પ્રતિભાવ આપે છે, અથવા આ સાયક્લિક AMP અથવા CA+2 જેવા દ્વિતીય સંદેશાવાહક છે, અહીંયા કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પર અસર કરે છે અને પછી દેહધાર્મિક પ્રતિભાવ આપે છે. દેહધાર્મિક પ્રતિભાવ એટલે કે અહીંયા જે અંડપિંડમાં જે પ્રક્રિયા થાય છે એની ઉપર પોતાની અસર દર્શાવે છે. તો અંતઃસ્રાવ પોતે કોષમાં દાખલ થયો નહીં, પોતે કોષરસ પટલમાં આવેલા રિસેપ્ટર સાથે જોડાઈને ત્યાં જ રહે છે અને ત્યાંથી અહીંયા અંતઃસ્રાવ છે એ અંતઃસ્રાવ કોષમાં થતી પ્રક્રિયા પર અસર કરે છે. કઈ પ્રક્રિયા પર અસર કરે છે? તો અંડપિંડીય વૃદ્ધિ. અંડપિંડીય વૃદ્ધિ એટલે અંડપિંડમાં લાખોની સંખ્યામાં અંડપુટ્ટિકાઓ આવેલી હોય છે. એ પૈકી દરેક પૈકીની કોઈ એક અંડપુટ્ટિકા પરિપક્વ બને છે. તો પરિપક્વ બની અને એમાંથી દર મહિને એક અંડકોષનું નિર્માણ કરે છે. તો એ અંડપુટ્ટિકાનો વિકાસ કરી એને પ્રાથમિક પુટ્ટિકા, દ્વિતીય પુટ્ટિકા, ગ્રાફિયન પુટ્ટિકા એટલે કે પરિપક્વ પુટ્ટિકાનું નિર્માણ કરવાનું કામ FSH અંતઃસ્રાવ અને FSH દ્વારા જે ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એના દ્વારા થાય છે. તો આ પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે એ આ રીતે કોષની બહાર રહી કોષરસ પટલમાં આવેલા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાઈ અને કોષમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ પર પોતાની અસર દર્શાવે છે. ત્યાર પછીનો બીજા પ્રકારનો અંતઃસ્રાવ છે મુખ્ય, એ છે સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્રાવ. તો આ સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ શું છે? તો આવા અંતઃસ્રાવો છે એને કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે, મતલબ એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાતા નથી. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવો છે એ કોષમાં આવેલા કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે અને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના કરે છે. દાખલા તરીકે સ્ટીરોઇડ અંતઃસ્રાવ, આયોડોથાયરોનિન પ્રકારના અંતઃસ્રાવો એ બધા જ કોષમાં આવેલા રિસેપ્ટર એટલે કે કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે અથવા પોતાની પારસ્પરિક ક્રિયા કરે છે. મુખ્યત્વે હવે અહીંયા બરાબર સમજો કે મુખ્યત્વે તે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. હવે પહેલું શું થશે? તો સ્ટેરોઇડ અંતઃસ્રાવ એ કોષની અંદર દાખલ થશે, કોષમાં આવેલા રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બનાવશે. આવું અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ એ જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ એટલે શું? આવા અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ જનીન સંકુલ સાથે આંતરક્રિયા કરી રંગસૂત્રોના કાર્ય દર્શાવે છે. ઉત્તરોત્તર જૈવ રાસાયણિક ક્રિયાઓને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને અસર કરે છે. આપણે આકૃતિ દ્વારા સમજાવીએ. દાખલા તરીકે જે અંતઃસ્રાવો સ્ટીરોઇડ પ્રકારના છે, દાખલા તરીકે ઇસ્ટ્રોજન, આ અંતઃસ્રાવ સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્રાવ છે. આ અંતઃસ્રાવનું લક્ષ્ય કોષ છે દાખલા તરીકે ગર્ભાશયમાં ઇસ્ટ્રોજન પ્રકારનો જે અંતઃસ્રાવ છે એ ગર્ભાશયમાં પોતાનું કાર્ય દર્શાવે છે, એટલે ગર્ભાશય એનું લક્ષ્ય કોષ કહી શકાય. આ છે ગર્ભાશયનું કોષરસ પટલ અને તમને ખ્યાલ છે કે કોષરસ પટલમાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર અને વચ્ચે પ્રોટીનના અણુ આવેલા હોય છે. તો આ ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ છે જે સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્રાવ છે એને કોષરસ પટલમાંના કોઈ મેમ્બ્રેન સાથે કોષરસ પટલમાંના રિસેપ્ટર સાથે જોડાવાની જરૂર પડતી નથી. આવા ઇસ્ટ્રોજન એટલે કે સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્રાવ સીધા કોષમાં દાખલ થાય છે. કોષમાં દાખલ થઈ એ કોષ કેન્દ્રમાં દાખલ થાય છે. દાખલા તરીકે આ કોષ કેન્દ્ર બતાવ્યું છે, કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર પટલ. કોષમાં દાખલ થાય છે પહેલાં ઇસ્ટ્રોજન, ત્યાર પછી કોષ કેન્દ્રમાં દાખલ થાય છે. કોષ કેન્દ્રમાં દાખલ થઈ તે ત્યાં આવેલા અંતઃસ્રાવ રિસેપ્ટર સાથે એટલે કે ગ્રાહી પ્રોટીન સાથે જોડાય છે અને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના કરે છે. જેમ કે આ સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે અને આ જે છે એ રિસેપ્ટર પ્રોટીન છે. આ રિસેપ્ટર પ્રોટીન સાથે અંતઃસ્રાવ
જોડાય છે અને જે સંકુલ બનાવ્યું એને અંતઃસ્ત્રાવ ગ્રાહી સંકુલ અથવા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવો અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ એ ડીએનએ સાથે જોડાય છે, એટલે કે જીનોમ સાથે જોડાય છે. જીનોમ એટલે કે ડીએનએ અને જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. હવે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ એટલે શું? તો તમને ખબર છે કે ડીએનએના સંયોજનની પ્રક્રિયા કોને કહેવાય? તો એક ડીએનએના ટુકડામાંથી બીજો ડીએનએનો ટુકડો બનવો એને ડીએનએનું સંયોજન કહેવાય. ત્યાં થતી પ્રક્રિયામાં ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન, એ બધી પ્રક્રિયા થતી હોય છે. તો સૌ પહેલાં અહીંયા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ છે એ જીનોમ એટલે કે ડીએનએ સાથે જોડાય છે અને પ્રત્યાંગન પ્રેરે છે અને ડીએનએનું પ્રત્યાંગન પ્રેરે છે. ડીએનએનું પ્રત્યાંગન પ્રેરવું એટલે કે ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા, એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ બને છે. તો પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય? તો ડીએનએમાંથી એમઆરએનએ મેસેન્જર આરએનએ બનવાની પ્રક્રિયાને ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ પ્રક્રિયા થશે? તો હવે એમઆરએનએમાંથી પ્રોટીન્સનું નિર્માણ થાય છે, જુદા જુદા પ્રકારના પ્રોટીન્સ ઉત્પન્ન થશે. તો આ એમઆરએનએમાંથી પ્રોટીન્સ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને ભાષાંતર અથવા ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે અહીંયા જે ઉત્પન્ન થતો પ્રોટીન્સ છે એ પ્રોટીન એ અહીંયા ઉત્સેચક તરીકે વર્તી અને અહીંયા જે ગર્ભાશય છે એ ગર્ભાશયમાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઉપર પોતાની અસર દર્શાવે છે. જેમ કે ગર્ભાશયની પેશીની વૃદ્ધિ થાય છે અને વિભેદન થાય છે, એટલે કે દેહધાર્મિક પ્રતિભાવ આપે છે. તો કેટલી બધી પ્રક્રિયાના અંતે અહીંયા ક્રિયા થઈ. દાખલા તરીકે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ સીધા જ ઇસ્ટ્રોજન જેવા સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ લક્ષ્ય પેશી એટલે કે ગર્ભાશયમાં સીધા દાખલ થયા, કોષમાં દાખલ થયા, કોષમાંથી કોષ કેન્દ્રમાં દાખલ થયા, કોષ કેન્દ્રમાં આવેલા રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાયા, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવ્યું. ત્યાર પછી એ જીનોમ સાથે જોડાય છે. ત્યાર પછી જીનોમ સાથે જોડાઈ એ પ્રત્યાંગનની પ્રક્રિયાને પ્રેરે છે. એટલે પ્રત્યાંકન એટલે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયાને પ્રત્યાંગન કહેવાય છે. ત્યાર પછીની હજુ બીજી પ્રક્રિયા થાય છે, એમઆરએનએમાંથી પ્રોટીન્સનું નિર્માણ થાય છે. તો એમઆરએનએમાંથી પ્રોટીન્સનું નિર્માણ થવાની પ્રક્રિયાને ભાષાંતર અથવા ટ્રાન્સલેશન કહેવાય છે. હવે અહીંયા જે પ્રોટીન્સ ઉત્પન્ન થાય છે એ અહીંયા કોષમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ પર પોતાનો પ્રતિભાવ આપે છે. દાખલા તરીકે પેશીની વૃદ્ધિ થાય છે અને વિભેદન થાય છે. ટૂંકમાં સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ એ સીધા કોષમાં દાખલ થઈ અને પોતાની અસર દર્શાવે છે. હવે આપણે મુખ્ય બે પ્રકારના અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ જોઈ, એક પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ અને એક સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. આ પૈકીના કેટલાક અંતઃસ્ત્રાવો એવા હોય છે કે જે પોતે થોડીક ઝડપી પ્રક્રિયા દર્શાવે છે, તો તેને ઝડપી અંતઃસ્ત્રાવ કહેવાય છે. અને કેટલાક અંતઃસ્ત્રાવો એવા હોય છે કે પોતે ધીમે પોતાની અસર દર્શાવે છે, તો એને ધીમા પ્રકારના અંતઃસ્ત્રાવો કહી શકાય.